ઉપર હોય એ જ પુષ્ટિ માર્ગ પર ચાલી શકે છે, બધા ચાલી શકતા નથી. એટલે કૃપા છે કે નહીં એનો નિર્ણય કેમ થાય? તો કે કૃપા પરિજ્ઞાનંતુ માર્ગ રુચ્યા નિશ્ચિયતે. પુષ્ટિ માર્ગમાં રુચિ જેને હોય તો આપણે અનુમાન કરી શકીએ કે આના ઉપર કૃપા છે ભગવાનની. રુચિ કઈ રીતે? કે ભાષા, વેશ, આચાર, વિચાર, સેવા, સ્મરણ, આ બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. આમાં જરા બી ઇન્ટરેસ્ટ જ ન દેખાતો હોય તો સમજો કે અત્યારે કૃપા નથી. ત્યારે થશે ત્યારે થશે, આપણે તો અત્યારે કહી ન શકાય. પણ કૃપાનું જ્ઞાન જે છે તે ઇન્ટરેસ્ટથી આપણે નક્કી કરી શકીએ. તો કૃપા કારણ છે અને એનું કાર્ય જે છે તે રુચિ છે. તો એ જ અહીંયા કહી રહ્યા છે કે મુક્તિ યોગ્યતા કોની છે? સત્વ સૃષ્ટિ પ્રવૃત્તાનામ દૈવાનામ મુક્તિ યોગ્યતા. તો પંચપર્વા અવિદ્યાસો પ્રાપ્ત होए वाली उपयुक्त मुक्ति भी सबन को प्राप्त नहीं होवे है। बधाने प्राप्त होती नहीं, सबको प्राप्त नहीं होती है। ये जतावे को तथा अधिकार को निरूपण करे वाली श्रुति की एक वाक्यता को प्रतिपादन करने के अर्थ विद्या अथवा उस प्राप्त मुक्ति की अधिकारी की स्वरूप योग्यता को निरूपण करे है। એટલે આ વસ્તુ બતાવવા માટે હવે અહીંયા એની સ્વરૂપ યોગ્યતા શું જીવની એ બતાવી રહ્યા છે। पंच पर्व अविद्या सो प्राप्त होने वाली उपयुक्त मुक्ति भी, हाँ विद्या विद्या खाली ये बात है। पंच पर्वा विद्या से प्राप्त होने वाली उपयुक्त मुक्ति भी सबन को प्राप्त नहीं हो। અહીંયા અવિદ્યા લખી દીધી છે, રોંગ છે। अविद्या के 5 पर्व में जो भक्ति, हाँ यहाँ भी अविद्या लखी दी, रॉन्ग छपाई गई है। विद्या के 5 पर्व में, विद्या के 5 पर्व में जो भक्ति को वर्णन है वो भक्ति स्वतंत्र निष्काम भक्ति नहीं है। આપણે જે પુષ્ટિ ભક્તિ છે ને એ સ્વતંત્ર નિષ્કામ ભક્તિ। સ્વતંત્ર શા માટે? કેમ કે ભક્તિનું ફલ ભક્તિ જ છે। ભક્તિ ભક્તિ માટે કરવામાં આવે છે, ભક્તિથી બીજું કોઈ ફલ નથી લેવાનું। એ સકામ ભક્તિ થઈ ગઈ। આપણી સ્વતંત્ર ભક્તિ છે। સ્વતંત્ર એટલે ભક્તિ એટલે ઠાકોરજીની સેવા અને સ્મરણ। તો આ ભક્ત સેવા સ્મરણનું ફલ શું? સેવા સ્મરણ। તો સ્વતંત્ર ભક્તિ થઈ ગઈ। સેવા સ્મરણ સાધન અને ફલ જે છે તે મુક્તિ અથવા ભોગ, તો પછી એ પુષ્ટિ ભક્તિ નથી। કેમ કે એમાં તો એ ભક્તિ તમારી કોઈ કંડિશન વાળી થઈ ગઈ ને। તો એ જે કહી રહ્યા છે કે અહીંયા જે ભક્તિ છે ક્યાં? વિદ્યાના 5 પર્વમાં। એ ભક્તિ સ્વતંત્ર ભક્તિ નથી। કેમ નથી? કેમ કે વિદ્યાથી મુક્તિ પ્રાપ્ત કરવી છે ને, તો ભક્તિનું એપ્લિકેશન ક્યાં થઈ ગયું? વિનિયોગ મુક્તિ માટે, એટલે સ્વતંત્ર ભક્તિ નથી, એ સકામ ભક્તિ છે। किंतु सकाम प्रावायिकी भक्ति है। એટલે વિદ્યાના 5 પર્વમાં જે ભક્તિ છે તે સ્વતંત્ર ભક્તિ નથી। मोक्ष की कामना के अर्थ करी जावे है, बराबर ने? मोक्ष की कामना के लिए करी जावे है એટલે स्वतंत्र भक्ति નથી। मोक्ष दे के निवृत्त हो जावे है, એનું કામ કેટલું? તમને મુક્તિ આપી દે પછી એ ભક્તિ ફ્રી થઈ ગઈ। લિફ્ટમાં બેસીને ગયા, જે ફ્લોર પર જવું છે ત્યાં ઉતરી ગયા, પછી લિફ્ટ ફ્રી થઈ ગઈ। એવી રીતે ભક્તિ આપણે કરી ક્યાં સુધી? પેલું ફલ અચીવ થઈ ગયું પછી ભક્તિ ફ્રી, હવે સેવા સ્મરણ ન હોય તો ચાલશે। એ પ્રકારનું પુષ્ટિ માર્ગ નથી। विद्या के 5 पर्व में भक्ति को वर्णन कियो है, ताको प्रयोजन ये है कि ये भक्ति सहित ज्ञान ही निर्गुण मोक्ष को देवे है। तो ज्ञान पण भक्ति ऊपर निर्भर है। केवल ज्ञान थी मुक्ति मળી શકે નહીં, જ્ઞાન ને પણ ભક્તિની અપેક્ષા છે। એટલે 5 પર્વ વિદ્યામાં, વિદ્યા એટલે જ્ઞાન, 5 પર્વ વિદ્યામાં ભક્તિ પણ એક પર્વ છે। केवल ज्ञान सो सगुण मुक्ति होवे। केवल ज्ञान थी શું થાય? સગુણ મુક્તિ।
હવે સગુણ મુક્તિ અને નિર્ગુણ મુક્તિમાં શું ફરક? સગુણ મુક્તિ જે છે એની અંદર જ્ઞાન જે છે, મુક્તિ મળે પણ મુક્તિ મળી ગઈ છે એટલે પાછું બંધન ન આવે એની કોઈ ગેરંટી નહીં, પાછી બંધન થઈ શકે છે, એ સગુણ મુક્તિ છે. કેમ કે ગુણ બંધન કરે છે ને, ગુણ સહિત. ગુણ એટલે કયા? પ્રકૃતિના ગુણો, સાત્વિક, રાજસ, તામસ. સાત્વિક ગુણ પ્રબળ હોય ત્યાં સુધી મુક્ત અવસ્થામાં છો. જ્યારે તામસ રાજસ વધી જાય પાછું બંધનમાં જીવ આવી શકે, એવી વાત છે. એટલે પરમનન્ટ ક્યોર નથી, ટેમ્પરરી ક્યોર છે. જ્યારે નિર્ગુણ મુક્તિમાં પરમનન્ટ બંધનમાંથી છુટકારો થઈ જાય, તો એ અહીંયા બતાવ્યું છે. કેવલ જ્ઞાનથી મુક્તિ મળે ખરી, પણ સગुण मुक्ति મળે. या रीति सो साधन करवे सो भी देवी सपमत में उत्पन्न भय सात्विक जीवन की ही मुक्ति होवे है. देवी सृष्टिમાં જે સાત્વિક જીવ છે એને જ મુક્તિ મળે, બધાને મુક્તિ નથી મળતી. તો મુક્તિની સ્વરૂપ યોગ્યતા અહીંયા બતાવી. શું સ્વરૂપ યોગ્યતા છે? દેવી સૃષ્ટિમાં હોય અને પછી સાત્વિક હોય. હવે દેવી સૃષ્ટિમાં ઉત્પન્ન થયો હોય પણ એનો સંગ ખોટો હોય, તામસી જીવોનો સંગ હોય, તો પછી મુક્તિની યોગ્યતા ખતમ થઈ ગઈ ને. એ સંગ છૂટશે એનો, તામસી રાજસિક, સાત્વિકતા આવશે ત્યારે મુક્તિ મળશે. તો એ બી અહીંયા સમજાવી રહ્યા છે કે દેવી સૃષ્ટિમાં ઉત્પન્ન હોય ઓર સાત્વિક પણ હોય ત્યારે એને મુક્તિ મળે. એટલે સત્વ સૃષ્ટિ પ્રવૃત્તા નામ દેવા નામ મુક્તિ યોગ્યતા. सत्व सृष्टि એટલે સાત્વિકતા હોય અને દેવી સૃષ્ટિ હોય. तो जो आसुरी जीव है उनकी मुक्ति नहीं है, आसुरी जीवनी मुक्ति નથી. આ તો ભગવાને 16મા અધ્યાયમાં ગીતાની અંદર એ ભેદ પડ્યા છે કે દેવી સૃષ્ટિ છે તો દેવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિ બંને વિભાગ ભગવાને જ ક્રીડા માટે કર્યા છે, લીલા માટે. અને आसुरी निबंधाया सुरी मता, निबंधाया सुरी मता कहू छे. तो जैसे जा जमीन में बीज नहीं होए वाबे जल डारवे सो भी कछु नहीं होए. बीजનું રોપણ જ નથી તમે અને એમાં તમે ફર્ટિલાઇઝર નાખો, પાણી નાખો, સૂર્યપ્રકાશ નાખો, શું થશે? કઈ નહીં થાય. બીજ તો સીડ તો હોવું જોઈએ ને એમાં. આવી વાત છે કે જીવની અંદર પ્રભુનું બીજનું વર્ણ નથી, કૃપાનું વર્ણ જ નથી, તો પછી એને મુક્તિ કેવી રીતે મળશે? दूसरो दृष्टांत ये है कि जैसे तेल यंत्र घाणी है तो तिलन में से ही तेल निकाल सके है. એટલે આ જે યંત્ર છે જેમાંથી તિલ હોય એમાંથી તેલ બહાર કાઢે. તિલ હોય તો તેલ બહાર નીકળે ને. તો तिल में से ही तेल निकाल सके. वालू रेत में से तेल निकालने की योग्यता नहीं है. જે રેતી હોય ખાલી એમાંથી તેલ નીકળશે, ભલે ગમે તેટલું ધાણની અંદર આપણે એને પીસો કાંઈ નહીં થાય. ऐसे ही भगवान सृष्टि की आदि में ही जिन जीवन में भक्ति को अंकुर धर देवे हैं वे ही देवी जीव हैं. એટલે સૃષ્ટિના શરૂઆતમાં જ જ્યારે અસંખ્ય જીવો છૂટા પડ્યા પ્રભુમાંથી તે વખતે જ ભગવાન સિલેક્શન કરી દે આ જીવમાં દેવી સર્ગ છે, આ જીવમાં આસુરી સર્ગ છે. જેમાં દેવી સર્ગની રોપણ વરણ થયું છે એને મુક્તિ મળે. उनकी ही भक्ति साधन करवे सो बढ़ जावे है तो भगवत प्राप्ति करे देवे. जेनु वर्ण भगवाने કર્યું હોય એ પછી સાધન કરે તો ભક્તિ વધે. આ એની સ્વરૂપ યોગ્યતા બતાવી. અનેનૈવ પ્રકારેણ મુક્તિ ન અન્યથા इति वक्तुम देशादि षटके तदंगे मुक्ति ही भागता इति आह तीर्थादोपि इति द्वाभ्याम. तो मुक्तिनो तो આ જ પ્રકાર છે, બીજો કોઈ પ્રકારથી મુક્તિ મળતી નથી. એ બતાવવા માટે હવે શું બતાવી રહ્યા છે કે દેશાદિ ષટકે તદંગે, જે 6 અંગ બતાવ્યા છે, દેશ, કાલ, દ્રવ્ય, મંત્ર, કર્તા અને કર્મ. આ 6 અંગમાં भगवान के देशादि 6 अंगन में होने वाली मुक्ति गौण है. ये आगे के 2 श्लोक શું કહે? એટલે કોઈ સારા દેશમાં સારા કાલમાં દેહ છૂટે
કે ઉત્તમ દેશમાં દેશ છૂટે તો મુક્તિ મળે એમ કહેવાય છે ને, તો એ ગૌણ અર્થમાં છે, મુખ્ય અર્થમાં નથી. ભગવત કૃપા વગર કોઈ પણ દેશમાં કોઈ દેશ છોડવાથી એને મુક્તિ નહીં મળે. ભગવત કૃપા તો મુખ્ય છે, જો જરૂરી છે. તો ઘણા જીવો છે જે ઉત્તમ કાશી જેવા ઉત્તમ ક્ષેત્રમાં એના શરીર છોડે, પણ આસુરી જીવ હશે તો મુક્તિ ક્યાંથી મળશે? તો એ ગૌણ અર્થમાં કરતા એ વાત હવે આગળ આવશે. એનું વિવેચન આગળ કરી રહ્યા છે કે કેવલ સારા કાલમાં કે સારા દેશમાં છોડવાથી કાંઈ થતું નથી. સૌથી પ્રાઇમરી કન્ડિશન જે છે તે ભગવાને એ જીવનું દેવ સર્ગમાં સિલેક્શન થયું હોવું જોઈએ. હવે આગળ આજ્ઞા કરી રહ્યા છે કે તીર્થાદૌ અપી યા મુક્તિ કદાચિત કસ્યચિત ભવેત કૃષ્ણ પ્રસાદ યુક્તસ્ય ન અન્યસ્ય ઇતિ વિનિશ્ચય. કોઈ વખત કદાચિત કોઈકને કસ્યચિત કોઈકને તીર્થ વગેરેમાં પણ રહેવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. બરાબર? તો એ કોને પ્રાપ્ત થાય? કૃષ્ણ પ્રસાદ યુક્તસ્ય ન અન્યસ્ય. જેના ઉપર ભગવત કૃપા હોય એને જ મુક્તિ મળે છે, બીજાને મળતી નથી. એ કૃપાનો સિદ્ધાંત તો બધી જગ્યાએ ચાલશે, પુષ્ટિ માર્ગ હોય કે મર્યાદા માર્ગ હોય, કૃપા વગર કોઈ કામ સિદ્ધ નહીં થાય. એ વાત તો સમજીને ચાલવાનું. ખાલી પુષ્ટિ માર્ગમાં જ કૃપા થાય એવું નથી. મર્યાદા માર્ગમાં કૃપા જોઈએ, પુષ્ટિ માર્ગમાં વિશેષ કૃપા છે, મર્યાદામાં સામાન્ય કૃપા છે. વિશેષ કૃપા અને સામાન્ય કૃપામાં શું અર્થ છે કે મુક્તિથી પણ અધિક ફળ પ્રાપ્ત કરાવે ઠાકોરજી, એ વિશેષ કૃપા. અને મુક્તિ સુધી ફળ પ્રાપ્ત કરાવે તો સામાન્ય કૃપા. કૃપા વગર તો જીવનો ઉદ્ધાર પોસિબલ જ નથી. જીવ એમ વિચારે કે હું આટલું કામ કરી લઉં મારા અહંકારથી, મારા પુરુષાર્થથી, અને મને બધું ફળ મળી જાય, તો કે ન મળી શકે. કૃપા તો પહેલા જ હોય છે. એટલે મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરી, કૃષ્ણ પ્રસાદ યુક્તસ્ય ન અન્યસ્ય. કૃષ્ણ પ્રસાદ, પ્રસાદ એટલે ખાવાનું નહીં, પ્રસાદ એટલે કૃપા. ઠાકોરજીની પ્રસન્નતા જેના ઉપર હોય એને કૃષ્ણ પ્રસાદ યુક્તસ્ય. હવે એ જ અહીંયા સમજાવી રહ્યા છે कि काश्यादि तीर्थेषु मुक्ति प्रसिद्धा. मुक्ति को प्रकार यही है, अन्य कोई प्रकार से मुक्ति नहीं मिले है, ये बताए हुए के अर्थ भगवान के देशादि 6 अंगन में होने वाली मुक्ति गौण है. आगे दोस्त वस्तु कहे हैं, कबू भगवत इच्छा होवे पर कोई भगवत भक्त जीव को तीर्थादि में रहवे सो या बनवे सो मुक्ति प्राप्त हो जाए है, वो वाहिकु होए है जाके ऊपर कृष्ण प्रसन्न होवे, अन्य को नहीं. ये बात निश्चित है. आ तो श्लोक नो यहाँ ट्रांसलेशन થઈ ગયું. હવે કહી રહ્યા છે ज्ञान मार्ग में भी भक्ति करके ही जीव की निर्गुण मुक्ति होवे है. ज्ञान ने पण भक्ति ની आवश्यकता છે. केवल ज्ञान सो तो सगुण मुक्ति होवे है. ये दिखावे के लिए ज्ञान मार्ग को ऊपर के श्लोक में वर्णन किया है. ऐसे ही काशी आदि तीर्थ भी भगवान के अंग हैं, तासो मुक्ति दे वारे कहे हैं. काशी वगैरह पण तीर्थ છે ને એ ભગવાન અંગ શા માટે છે કે ત્યાં જેમ તીર્થ કોને કહેવાય કે જ્યાં જલ પ્રવાહ એ સ્થાનમાં હોય એને તીર્થ કહેવાય. અને જે જલ પ્રવાહ શું છે કે ઠાકોરજી સંબંધી જલ છે ને, જો ગંગા તીર્થ, એ ગંગાજી ઠાકોરજીના ચરણાવીનથી ઉત્પન્ન થયા છે. બરાબર ને? વામન અવતારમાં જ્યારે ભગવાને 3 પગલામાં 3 લોક માપી દીધા ત્યારે બ્રહ્માજીએ ઠાકોરજીના ચરણાવીનને સ્નાન કરાવ્યા. બ્રહ્મલોકમાં એક ચરણાવીન ગયું ઠાકોરજીનું, અને સ્નાન કરાવ્યા ચરણાવીનને. એ જલ જે છે તે ગંગા જલ તરીકે કહેવાય છે. તો આ તીર્થ જે છે ને એ બી પ્રભુના કારણે પ્રભુનું જ અંગ થયું ને, એ બી એમ કહી રહ્યા છે. તો કે तीर्थ भी भगवान के अंग है, तासो मुक्ति देवारे कहे हैं. એટલા માટે મુક્તિ આપી શકે છે, પરંતુ ભગવાન की भक्ति बिना मुक्त नहीं कर सके है. ત્યાં भी कृपा तो જોઈ છે. ये हमारा सिद्ध करते कि तीर्थ में रहने वाले जीव मात्र की भक्ति के बिना ही यदि मुक्ति हो जाती होए तो तीर्थन में भूत प्रेत क्यों दिखे हैं.
તીર્થોમાં ભૂત પ્રેત હોય છે કે નહીં? ભૂત પ્રેત એટલે કોણ? કે જે આત્મા ભટકતી હોય, શરીર છોડ્યા પછી એ આત્માને કોઈ લોકમાં સ્થાન ન મળે, એ ભટકતી રહે, એમાં એને ઘણો ત્રાસ અને દુઃખ થાય છે, એને ભૂત પ્રેત કહેવાય. તો એવા તો કાશીમાં એ ભૂત પ્રેત તો ઘણા છે. તો એ લોકો તો કાશીમાં જ મર્યા ને, એની મુક્તિ થવી જોઈએ ને, ન થઈ મુક્તિ. કેમ ન થઈ? તો ખાલી દેશનું મહત્તા નથી, કૃપા તો પહેલા જોઈશે એમ કહી રહ્યા છે. દેશ તો ઉત્તમ છે, કાશી જેવું તીર્થ તો ઉત્તમ તીર્થ કહેવાય, તો देश तो उत्तम है। तथा यदि काशी जी में मरवे से सबकी मुक्ति होती हो तो काशी महात्म्य में लिखो है कि काशी के पापी जीवन को मरे पीछे भैरव दंड देवे है। आ काशी ना महात्म्य में ज आ बात लखेली है कि जे पापी लोग होय काशी में मरे छे ने એને ભૈરવ जी दंड આપે છે। તો આ વાત તો થોડી થઈ જશે પછી તો। એટલે એવું નથી કે उत्तम देश का काल में देह छोड़वाथी मुक्ति थी जाए एवं जरूरी नहीं। तथा काशी के जीवन को मरे पीछे शिवजी तारक ब्रह्म मंत्र को उपदेश देवे ये भी लिखो है। त्याज ये पण लख्यु छे काशी महात्म्य में कि शिवजी ए जे काशी जे जीव मरे एने शिवजी मंत्र नो उपदेश करे। अलौकिक मंत्रोपदेश भी शिवजी सबन को नहीं देवे, तो बधाने नहीं आपता। जेने मंत्रोपदेश आपशे ने एनी मुक्ति थशे, तो बधाने आपता भी नहीं। आ बधी वस्तु बतावे छे कि कृपायुक्त जीव होवो जरूरी है। कभी तीर्थादिक अंशो शुद्ध भय कोई जीव को हुई वो अलौकिक उपदेश दियो जाए है, कोई जीव कोई बधाने नहीं, कोई जीव ने जे उपदेश शिवजी आपे छे। अतएव जाके ऊपर श्री कृष्ण भगवान प्रसन्न हुए हैं, वाही जीव की काशी आदि तीर्थन में अलौकिक उपदेश के द्वारा मुक्ति करे है। तो जैसे नाम को महात्म्य बढ़ावे के लिए महापापी अजामिल की नारायण नाम से मुक्ति करी दी नहीं, तैसे ही तीर्थ को महात्म्य बतावे के लिए जाके ऊपर भगवान प्रसन्न हुए हैं बाकी तीर्थ में मुक्ति करे हैं। तसो भगवान के प्रसन्न होवे के लिए प्रेम भक्ति करवे वाले साधन करनो ही योग्य है। तो नाम महात्म्य क्या प्रगट थयुं? अजामिलना उदाहरण। तो अजामिले नाम लीधुं तो एनो उद्धार थई गयो। तेनाथी नामनुं महात्म्य ठाकुरजी बताव्युं कि मारा भगवत नाम आवुं महात्म्य छे, गमे तेवो पापी पण जे छे ए शुद्ध थई जाय छे, ए बताव्युं ने। पण ए नाम નીકળ્યું કેવી રીતે? અંત સમયમાં ભગવત નામ મોઢામાંથી નીકળે એ ભગવત કૃપા વગર ના નીકળી શકે। કૃપા છે એટલે નામ આવ્યું, નહીં તો ન થાત। कदाचित प्रेम भक्ति बिना कोई जीव की मुक्ति तीर्थ में हो जाए तो जानना कि वह जीव ने भक्ति के साधन पूर्व जन्म में कर लिए होंगे। भाई आ जन्म में कई नहीं कर्યું तो मुक्ति थई गई एनी। पूर्व जन्म में कोई भक्ति करी हशे, नामस्मरण कर्યું हशे, एनु फल एने अत्यारे मळ्युं। तो खाली खाली तो न मळे। वो भगवान की इच्छा सो वासना के अधीन होकर संसार में आसक्त हतो, तो ठाकुरजी उद्धार करवो होय तो पोतानी कृपाथी आवी रीते उद्धार जीवनुं करे छे। तो काश्यादि तीर्थेषु मुक्ति प्रसिद्धा तत्र अन्ते तारकम ब्रह्म व्याचष्टे इत्यादि वाक्यैः। तो अंत में शिवजी एने तारक ब्रह्म उपदेश आपे छे, एम लख्युं छे, एनी मुक्ति थाय। शुद्धानाम ब्रह्म उपदेश इति अलौकिक उपदेश साधकत्वम न व्यभिचरति। एटले शुद्धो जे छे एमने ब्रह्म उपदेश आपे छे, बधाने नहीं आपता। एटले अलौकिक उपदेश जेने होय एने ज मुक्ति पड़े प्राप्त थाय छे। तदाह कदाचित कस्यचित भवेत्, क्यारेक अने कोईकने थाय, बधाने थतुं नथी। सर्वेषामेव उपदेशस्तु इति चेत न, बधाने उपदेश मळशे नहीं, बधाने नहीं मळे। ए बात कही रह्या छे कृष्ण प्रसाद युक्तस्य इति, जेना पर भगवाननी कृपा होय, प्रसाद होय एने ज प्राप्त थाय छे। प्रसन्न भगवान तद्वारा मोचयति, भगवान प्रसन्न थाय त्यारे एने मुक्ति प्राप्त थाय। तीर्थानाम महात्म्यार्थम यथा अजामिल नामना, तो तीर्थोनुं महात्म्य वधारवा माटे अने अजामिल ने जेम नामनुं महात्म्य वधारवा माटे प्रभुए एनी मुक्ति त्यां आपी। एटले लोकोने अंदरथी भाव जागे तीर्थ
કરવું જોઈએ, ભગવાન નામ બોલવું જોઈએ, પ્રવૃત્તિ થાય ને તે એનું મહાત્મ્ય વધારવા માટે ઠાકોરજી ત્યાં મુક્તિ આપી છે એમ કહી રહ્યા છે. અત પ્રસાદાર્થમ પ્રેમાંતાની કર્તવ્યાની, એટલે કૃપા માટે ભક્તિ તો કરવી જ જોઈએ. ભક્તિ કર્યા વગર તો કૃપા પ્રાપ્ત થશે નહીં. નનુ કદાચિત પ્રેમ રહિત અપી તીર્થે સમ્યક પ્રકારેણ મુક્તિ સૂચકેન મ્રિયતે इति चेत् तत्र न अन्यसेति तस्यापि पूर्वमेव साधन संपत्ति सिद्धा वासनावशात् परम प्राकृतत्वम भगवद इच्छया तस्मात् न व्यभिचार इति अर्थ. હવે કે ક્યારેક કોઈને ભક્તિ નથી કરી તો પણ એની મુક્તિ થઈ ગઈ તીર્થમાં રહેવાથી, તો તીર્થનું મહાત્મ્ય થયું ને? તો કે નહીં, એવું નથી. એમાં બી એને પહેલા જન્મમાં કોઈ સારા સાધન કર્યા હશે જેના કારણે એને તીર્થમાં દેહ છોડવાનો અવસર પ્રાપ્ત થયો એટલે મુક્તિ મળી છે. એટલે એ ભગવાનની ઈચ્છા જ ત્યાં કામ કરે છે. એટલે પ્રાઇમરી કન્ડિશન છે કૃપા, સેકન્ડરી કન્ડિશન જે છે આ દેશ કાલ વગેરે આવી શકે. જેમ ઉત્તરાયણમાં દેહ છોડો તો તમને મુક્તિ મળે એમ કહેવાય છે ને. ઉત્તરાયણમાં દેહ છૂટવો જોઈએ, પહેલી વાત તો ભગવત સ્મરણ થવું જોઈએ. આ બધા કારણ છે મુક્તિના, પણ સેકન્ડરી છે. પ્રાઇમરી કારણ કયું છે? કૃપા. એમ કહીએ એટલે એવું છે ને, કોઈ પણ બીજ હોય એમાંથી ફળ આપણને જોઈતું હોય, બરાબર? તો પ્રાઇમરી કન્ડિશન શું છે કે બીજ એ ફળનું હોવું જોઈએ, પ્રાઇમરી કન્ડિશન. સેકન્ડરી કન્ડિશન શું છે કે બીજને પોષણ થવું જોઈએ. ભાઈ બીજ તો છે પણ પોષણ ન કર્યું તો બી ફળ નહીં મળે. પોષણ કર્યું પણ બીજ જ નથી તો બી ફળ નહીં મળે. તો પ્રાઇમરી કન્ડિશન શું છે કે બીજ તો હોવો જોઈએ કમસે કમ, પછી પોષણ થાય તો ફળ મળે. ધ્યાન આવી? બે મેંગો નું વૃક્ષ કરવું છે, મેંગો નું ફળ જોઈએ છે, તો ગોટલી તો હોવી જોઈએ, વાવણી. ગોટલી હોય એને આપણે પોષણ કરીએ રોપણ કરીને તો એમાંથી મેંગો થાય. પણ ગોટલી હોય જ નહીં, એ ભલતું જ પોષણ કરીએ છીએ તો એમાંથી મેંગો નહીં થાય. ગોટલી પણ હોય, પોષણ નહીં થાય તોય મેંગો નહીં થાય. તો બંને કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. તો ભક્તિ અને છે ને સેવા સ્મરણ આ બધું બી જરૂરી છે. અને કૃપા જેના ઉપર હશે એ સેવા સ્મરણ કરશે તો એને ફળ મળશે. કૃપા તો ફર્સ્ટ કન્ડિશન છે અને આ સેકન્ડ કન્ડિશન. ખ્યાલ આવ્યો ને? કૃપા છે તો સેવા સ્મરણ કરી શકશે, એ બી વાત છે પાછી. હા, એટલે શ્રી મહાપ્રભુજી કહ્યું ભાઈ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કે ભાઈ ભક્તિ છે કેવી રીતે ખબર પડે પુષ્ટિ છે? તો ભક્તિ છે તો ખબર પડે પુષ્ટિ છે. તો ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ અસ્તિ ઇતિ નિશ્ચય. ભક્તિ માર્ગ કયો છે? જ્યાં ભક્તિ હોય તો કૃપા છે, સમજી લેવું. એટલે ભક્તિ તો કરવી પડશે, એના વગર તો મુક્તિ મળશે નહીં. તો પછી આવી વાત હોય તો તીર્થાદિ ક ઉપયોગ? તો તીર્થનો ઉપયોગ શું? પછી ફાયદો શું? ભગવાન નામ, તીર્થ, ઉત્તમ કાલ, ઉત્તમ દેશ, શું મતલબ છે? બધું વ્યર્થ છે પછી. એ શંકા થઈ. ઇતિ ચેત તત્રાહ. સેવકમ કૃપયા કૃષ્ણ કદાચિત મોચેત ક્વચિત તન્મૂલત્વાત સ્તુતિસ્તસ્ય ક્ષેત્રસ્ય વિનિરૂપ્યતે. હવે કહે છે કે સેવકમ કૃપયા કૃષ્ણ કદાચિત મોચેત ક્વચિત. ક્યારેક કોઈક દેશમાં, ક્વચિત એટલે ક્યારેક, ક્યાંક, કદાચિત કોઈક કાલમાં, કોઈ દેશમાં કૃષ્ણ કૃપયા સેવકમ મોચેત. ઠાकुरજી શ્રી કૃષ્ણ જે છે પોતાના સેવકને મુક્તિ કરે તેથી શું થશે? એ કાલ કે દેશનું મૂળ શું છે? ભગવાન છે. તન્મૂલત્વાત. તન્મૂલત્વાત કોણ છે? પ્રભુ છે. મૂળ ભગવાન છે ને, કે ભગવાનની કૃપા થઈ એ સેવક ઉપર, એટલે મૂળ તો ભગવાન છે. એટલા માટે તસ્ય ક્ષેત્રસ્ય સ્તુતિ વિનિરૂપ્યતે. તે ક્ષેત્રની સ્તુતિ
પ્રશંસા થઈ, એ ભગવદ અંગ કહેવાય ને. એ તીર્થનું આટલું મહાત્મ્ય કેમ બતાવ્યું છે શાસ્ત્રમાં, ભગવાન નામનું મહાત્મ્ય કેમ બતાવ્યું છે, તો કે એનું મૂળ જે છે ને ભગવાન છે, એટલા માટે. મૂળ ભગવાન હોવાથી એ તીર્થ વગેરેની ખૂબ સ્તુતિ કરાવી છે, ખૂબ પ્રેઝ કરાવી છે. પણ એ તીર્થ વગેરે બી કોને ફળ આપી શકશે? જેના ઉપર કૃષ્ણની કૃપા હશે એને જ ફળ આપશે. મૂળ વાત આ છે, એ વાત નહીં ભૂલવી જોઈએ. तब फिर तीर्थाधिकों का उपयोग है, या प्रश्न को उत्तर दे रहे हैं। भगवान श्री कृष्ण कृपा करके अपने सेवक को कदाचित तीर्थाधिक में मुक्ति देवे हैं. कृपा करे, भगवान कृष्ण कृपा करे ત્યારે પોતાના સેવકને તીર્થાદિક મુક્તિ આપે તો એનાથી શું થશે? તીર્થનું મહાત્મ્ય પણ વધે. જો આને મુક્તિ મળી, આને મુક્તિ મળી એમ. યાકે ફલસ્વરૂપ ઉન ક્ષેત્રન કી મુક્તિ સાધક કહી કે સ્તુતિ કરી જાય. બે આ બધા મુક્તિના સાધન છે એમ કરીને એની પ્રશંસા આપણને મળે છે શાસ્ત્રોમાં. એટલે ઠાકોરજી બી એ આવા તીર્થ વગેરેનું મહાત્મ્ય વધે એટલા માટે ઠાकुर जी कृपा કરીને એ જીવને ત્યાં મુક્તિ આપે. तो तीर्थ की प्रशंसा करवाने के लिए तीर्थ में अपने भक्त की भगवान मुक्ति करे हैं. स्पष्ट થઈ ગઈ ને વાત? તો આ તીર્થનો ઉપયોગ છે. ऐसे ही काल की प्रशंसा करवाने के लिए उत्तरायण आदि काल में कृपा करके भक्त की मुक्ति प्रभु करे हैं. जैसे दृढ़ भक्त भीष्म पितामह की मुक्ति करके उत्तरायण काल को महात्म्य बढ़ायो. भीष्म पितामह उत्तरायण काल में પોતાનો દેહ છોડ્યો ત્યારે એને મુક્તિ મળી તો ઉત્તરાયણ કાલનું મહાત્મ્ય વધી ગયું ને. દક્ષિણાયનમાં આપણો દેહ નહીં છોડવો જોઈએ. તો ઘણા પછી પ્રશ્ન કરશે, અરે અમારો તો હતા પરિવારના દક્ષિણાયનમાં દેહ છોડ્યો તો હવે એને મુક્તિ નહીં થાય. અરે ભાઈ, એ દેટ ઇઝ નોટ પ્રાઇમરી કન્ડિશન. એ કન્ડિશન નથી પ્રાઇમરી. તો એકાદશીમાં મૃત્યુ ન થયું તો હવે એને વૈકુંઠમાં નહીં જવા મળે, એનાથી કોઈ સંબંધ નથી. તમે આજીવન ઠાકોરજીની સેવા સ્મરણ કર્યું છે તો તમને તો મુક્ત થશો જ તમે. એના માટે તમે એવું વિચાર કરો તો દેશકાલ તો ઠાકોરજીએ દેશકાલનું મહાત્મ્ય વધારવા માટે પ્રભુ એ દેશકાલમાં પણ લોકોને મુક્તિ આપે છે. પણ એ જ કન્ડિશન છે એવું નથી, એવું માનવાની જરૂર નથી એમ કહી રહ્યા છે. जिन तीर्थन की पुराण में महिमा है उन तीर्थन को भगवान के अंग जानो. આ બધા ભગવાનના અંગ છે तीर्थ वगैरह. वे तीर्थ भगवान की भक्ति बिगाड़े वाले दैत्यन के विघ्न को दूर करे. આ તીર્થ શું કરશે કે ઠાકુરજીની ભક્તિમાં જે આપણને વિઘ્ન કરતા હોય આસુર લોકો, દૈત્ય લોકો, એ વિઘ્નોને દૂર કરે. આ તીર્થોને ઉપયોગ છે. तासो ही लोक में तीर्थन को प्रचार होने के लिए तीर्थ मुक्ति देवा रहे शास्त्र में कहो है. એટલે આવી જગ્યાએ આપણે ભક્તિ કરીએ તો વિઘ્ન ઓછા આવે. એ તીર્થનો ઉપયોગ ખરો ને. ભગવદ નામમાં ચિત્ત આપણું હોય, ભગવત સેવામાં ચિત્ત હોય તો આસુરી વિચારો ન આવે, આસુરનો સંગ ન થાય. નવરા બેઠા હોઈએ તો આપણે શું કરીએ? ખોટા ખોટા સંગ કરશું ને. એ જીવને બાંધી દઈએ કે ભાઈ સવારથી સેવામાં જોડાઈ જા તો ખોટા વિચાર પણ નહીં આવે અને ખોટા સંગ પણ નહીં કરે. તો એ કહી રહ્યા છે કે એટલા માટે આ બધા શાસ્ત્રમાં તીર્થની પ્રચાર કરવા માટે પ્રભુ જે છે તે એની મહિમા વધારે છે. અને આ તીર્થ વગેરે છે ભક્તિમાં જે ઓબ્સ્ટ્રક્ટ કરવાવાળા જે તત્વો છે એને રોકે છે. એ બી ભગવાનના અંગરૂપ છે એટલા માટે. या तो तीर्थ में निवास करके शुद्ध काल में प्रेम भक्ति साधन को साधनो योग्य है. એટલે કંક્લુઝન શું આપ્યું કે તીર્થ વગેરે સારા સ્થાનમાં રહેવું અને સારા કાલમાં પ્રેમપૂર્વક ઠાકોરજીની ભક્તિ અને સેવા કરવી જેનાથી ઠાકોરજી પ્રસન્ન થાય. कोई पुरुष भक्ति बिना केवल तीर्थाधिकन में रहने से मेरी मुक्ति हो जाएगी ऐसे समझ के भक्ति करना छोड़ देगो, बाकी मुक्ति એની મુક્તિ નહીં થાય. પ્રાઇમરી કન્ડિશન મિસિંગ છે. તમે તીર્થમાં રહ્યા, ચલો પ્રાઇમરી કન્ડિશન મિસિંગ છે તો કૃપા જ નથી તો કેવી રીતે થશે?
ભક્તિ જ નથી તમારામાં તો કેવી રીતે મુક્તિ આપશે? ભક્તિ તો પહેલા જોઈશે, એટલે એ બી જરૂરી છે. એટલા માટે તીર્થનો પણ ઉપયોગ ખરો, પણ સબોર્ડિનેટ, મુખ્ય નહીં, ગૌણ છે. મુખ્ય તો ભગવત ભક્તિ અને ભગવત કૃપા એ મુખ્ય છે. બંધનમાંથી છૂટવા માટે એ આ જ મુખ્ય ઉપાય છે. બીજા ઉપાય બધા નથી કોઈ. તો આ અહીંયા કૃપાનો મુખ્ય વાત બતાવી. અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. પુષ્ટિ માર્ગમાં તો અનુગ્રહ જે છે તે ફલ આપવામાં નિયામક છે. ફલ કોને પ્રાપ્ત થાય? જેના ઉપર ભગવાનની કૃપા હોય એને જ ફલ પ્રાપ્ત થાય. અને કૃપા છે કે નહીં કેમ જાણકારી મળે? કે તું સેવા સ્મરણ ભક્તિ કરે છે તો કૃપા છે, બસ. ભક્તિ માર્ગ છે કથરાત, પુષ્ટિ અસ્તિ નિશ્ચય, કૃપા પરિજ્ઞાનમ તું માર્ગ રુચ્યા નિશ્ચયતે. સીધી સીધી વાત છે, હે ને? તો આ વાત અહીંયા સ્પષ્ટ થઈ ગઈ. હવે કન્ક્લુઝન આપી રહ્યા છે. અતો કેવલ તીર્થાદિ શ્રેયમ પરિત્યજ્ય યથા ભગવતી સ્નેહ ભવતી તથા યત્નમ કુર્યાદ ઇતિ આહ તસ્માદિતિ. એટલા માટે કેવલ તીર્થનો આશ્રય આપણે કરશું ને એ અન્ય આશ્રય છે 100%. આ તીર્થનો સંગ કરવાથી મારો ઉદ્ધાર થશે એવી ભાવના આવી તો અન્ય આશ્રય. તીર્થાટન કરવું જોઈએ, ભક્તિના ભાવથી કરવું જોઈએ. આ ઠાકોરજી સંબંધી આ ક્ષેત્ર છે, આ ભગવાનનું અંગ છે એમ માનીને અને ભક્તિ વધે એ ભાવથી આપણે કરીએ ને તો આશ્રય તીર્થનો કરો, તો અન્ય આશ્રય નથી. પણ ભક્તિ છોડીને કેવલ તીર્થનો આશ્રય કરવાથી મને મુક્તિ થશે તો અન્ય એમ કહી રહ્યા છે. એટલે કેવલ તીર્થાથી આશ્રય પરિત્યજ્ય, કેવલ તીર્થનો આશ્રય છોડીને જે રીતે ભગવાનમાં સ્નેહ થાય તેવા કાર્ય યત્ન ઉદ્યમ કરવા. તસ્મા સર્વમ પરિત્યજ્ય દ્રઢ વિશ્વાસત હરિમ ભજેત શરણાદિભ્ય યદ વિદ્યાત વિમુચ્યતે. એટલે કે છે કે ભાઈ તીર્થાદિ આશ્રય નો છોડીને વિશ્વાસપૂર્વક શરણાદિભ્ય એટલે શ્રવણ કીર્તન સ્મરણ નવદા ભક્તિ વગેરે દ્વારા હરિનું ભજન કરે, હરિમ ભજેત, એનાથી વિદ્યા પ્રાપ્ત થાય. યદ વિદ્યાત વિમુચ્યતે. તસ્માત સર્વમ પરિત્યજ્ય દ્રઢ વિશ્વાસત શરણાદિભ્ય હરિમ ભજેત યદ વિદ્યાત વિમુચ્યતે. તેથી સર્વ છોડીને એટલે બધા અન્યાશ્રય છોડીને, દેશ કાલ દ્રવ્ય મંત્ર કરતા કર્મ એ કૃષ્ણાશ્રયમાં બતાવ્યા છે મહાપ્રભુજીએ. આ છ જે સાધનો છે દેશાદિના એનો અન્યાશ્રય છોડીને અને ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ રાખીને, ઠાકોરજીની કૃપા ઉપર વિશ્વાસ રાખીને અને નવધા ભક્તિ દ્વારા હરિની જે સેવા કરે, ભજન કરે છે એને વિદ્યા પ્રાપ્ત થાય. કઈ વિદ્યા? યોગ, સાંખ્ય, વૈરાગ્ય, તપ અને ભક્તિ. આ પંચ પર્વ વિદ્યા થાય એનાથી જીવ મુક્ત થાય છે. એ અહીંયા આખી ફ્રેમવર્ક છે એની. એટલે હરિભજને પી કદાચિત મોક્ષ ન ભવેત ઇતિ આશંકામ પરિત્યજ્ય દ્રઢ વિશ્વાસમ કૃત્વા શરણાદિભ્ય હેતુભ્ય શરણાદિ ભજેત તત વિमुच्यते इति उक्तम. केवल तीर्थ आदि को आश्रय करवे सो मेरी मुक्ति हो जाएगी ऐसो विचार छोड़ी के जा प्रकार भगवान में स्नेह होए या प्रकार यत्न करनो. હવે મર્યાદા ભક્તિનું વર્ણન કરી રહ્યા છે કે ભક્તિ કરે સો भी કદાચિત मेरी मुक्ति नहीं હોય ऐसो संदेह नहीं રાખનો. ના સેવા સ્મરણ તો કરું છું પણ ખબર નહીં આવે મુક્તિ મળશે કે નહીં. આ તો કીધું છે એટલે કરીએ છીએ, એવી રીતે નહીં, એમ નહીં કરવાનું. દ્રઢ વિશ્વાસ હતો, પૂર્ણ વિશ્વાસ થશે જ, 100% થશે, કેમ નહીં થાય? ઠાકોરજીનું નામસ્મરણ કર્યું છે, સેવા કરી છે તો મારું જીવન ક્યારે વ્યર્થ નહીં થાય અને પ્રભુ પોતાની પાસે જ અમને રાખશે એવો વિશ્વાસથી કરવું. તો સંશયાત્મા વિનિષેધતિ, ભગવાન બી ગીતામાં આગળ કરે, સંશય વાળો છે ને એનો નાશ થાય. સંશય નહીં રાખવો, નિશ્ચિત શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક કરવું જોઈએ. સંશય રાખવાથી તો ગડબડ થશે. એટલે જ કહી રહ્યા છે કે ભક્તિ કરે સો भी કદાચિત मेरी मुक्ति नहीं હોય ऐसो संदेह नहीं રાખનો.
वेद में लिखे भय श्रवण मनन निधिध्यासन ये 3 साधन करके इनके करवे सो भगवान मेरी मुक्ति अवश्य करेंगे एवो विश्वास राखवो। ऐसो दृढ़ विश्वास हो जावे है फिर गीता और भागवत में कहीं भाई नवदा भक्ति निरंतर करते रहना। आ 9 प्रकार की भक्ति करता रहवी। ऐसे नवदा भक्ति करते करते स्नेह भक्ति जब हो जाए तब विद्या अविद्या सो भी छूट जाए है। પછી તમારું બંધન અજ્ઞાન નહીં રહે। પછી તમે જેન્યુઅનલી 9 પ્રકારની ભક્તિ તમારા જીવનમાં લાવો પછી કોઈ પ્રકારનું અજ્ઞાન તમને વિઘ્ન નહીં બને। જેન્યુઅનલી જવું પડશે। આ 9 પ્રકાર ભક્તિના નભાવવા પડશે। अर्थात अविद्या से छूटने के लिए तथा विद्या प्राप्ति के लिए विद्या के 5 पर्वन को अभ्यास करना ये बात पहले कहो है। फिर विद्या सो भी छूटी के ब्रह्म में प्रवेश होने के लिए श्रवणादि नवदा भक्ति को अभ्यास निरंतर करना ये बात यहाँ श्लोक में लिखी है। એટલે આવા બે વસ્તુ આવી છે। પહેલા તો 5 पर्व विद्या છે એમાં ભક્તિ બતાવી એ ભક્તિ તો કરવાની છે। પછી વિદ્યા પ્રાપ્ત થઈ જાય જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી ભક્તિ છોડવાની નથી પછી ભક્તિ કન્ટિન્યુ કરવાની છે। ખ્યાલ આવ્યો? એ ભક્તિ કન્ટિન્યુઅસ કરશો ને તો પછી તમને હરિમાં પ્રવેશ થશે। ये बात है बताई कि फिर विद्या सो भी छूटी के ब्रह्म में प्रवेश होने के लिए नवदा भक्ति को अभ्यास निरंतर करनो ये छोड़વું नहीं। એટલે ભક્તિ કેવલ આપણને એક ફળ અપાવે ત્યાં સુધી તો લઈ ગઈ ભક્તિ આપણને પછી આપણે છોડી દીધી ભક્તિ તો પાછું બંધનમાં આવી શકો છો। ભક્તિ છોડવી નહીં। તો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્ય મિત્વે મતી। તો એ મુક્ત અવસ્થામાં પણ સ્મરણ ભજન છોડવાનું નથી તો કન્ટિન્યુઅસ રહેવું જોઈએ તો તમને બંધન નહીં થાય। એ વાતથી મહાપ્રભુજી આજ્ઞા કરી। यद विद्यातः विमुच्यते विद्याથી મુક્તિ થાય છે પણ કેવી રીતે કે શ્રવણાદિભ્ય હરિમ ભજે શરણાદિ વગેરેથી હરિનું ભજન પણ કરવું જોઈએ। તો ભગવાનના ભજન કરવાથી અવિદ્યા પણ दूर થાય विद्या पण प्राप्त थाय અને પછી મુક્તિ પણ નિર્ગુણ મુક્તિ પ્રાપ્ત બંને વસ્તુ મળે છે। એટલે ભગવાનનું ભજન ક્યારે છોડવું નહીં અને ભજનમાં વિશ્વાસ જરૂર રાખજો। વિશ્વાસ વગરનું કોઈ કામ ના આવે। બે અષ્ટાક્ષર મંત્ર બોલે અને વિશ્વાસ ન હોય તો એ અષ્ટાક્ષર મંત્ર ફલિત નહીં થાય। અવિશ્વાસ ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્ત છે નિર્મમાં। તો અવિશ્વાસ જે છે ને એ બહુ બાધક છે ભક્તિમાં એ ક્યારે ન કરવું। અન્યાશ્રય અને અવિશ્વાસ આ બે વસ્તુ તો છોડવી પડશે તો તમને આ સાધન ફલ આપનાર થાય નહીં તો નહીં થાય। એટલે જેમ આપણે વાર્તામાં જ આવે છે કે અષ્ટાક્ષર મંત્ર પહેલા બોલતા હતા બધા અને એના ઘરમાં પરિવારમાં કોઈ મરી ગયું અને એક વિરક્ત વૈષ્ણવ ત્યાં આવ્યા તો બધાએ વિનંતી કરી કે આને જીવડાવો તો બહુ નાની ઉંમરમાં આ છોકરો મરી ગયો છે। તો એને કીધું કે હું જીવડાવી દઈશ પણ પૂછતા નહીં કે કયા ઉપાયથી તમે એને જીવડાવ્યો કે નહીં પૂછીએ। એણે એના પર હાથ ફેરવ્યો અને છોકરો જીવતો થઈ ગયો। પછી બધા પાછળ પડી ગયા હવે બતાવો કેવી રીતે આ જીવી ગયો। હા સર્વદર્શ થયો હતો તો કે મેં ના પાડી દીધી તમે કેમ પૂછો છો કે નહીં હવે અમને તો જાણવાની ઘણી ઈચ્છા છે। તો મેં કાંઈ નથી કર્યું એના માથા ઉપર હાથ મૂક્યો 3 વખત અષ્ટાક્ષર મંત્રનું મંત્ર બોલ્યો બસ એ જીવતો થઈ ગયો। તો અષ્ટાક્ષર મંત્ર અમે રોજ કરીએ છીએ અમને કઈ નવું કર્યું હશે તો અષ્ટાક્ષર મંત્ર રોજ કરો છો પણ એમાં વિશ્વાસ દ્રઢ વિશ્વાસ નથી ને એ પ્રોબ્લેમ છે। તો દ્રઢ વિશ્વાસ હોવો પણ જરૂરી છે। તો આપણા મંત્ર બોલવામાં કઈ કમી છે એટલે એ અસરદાર નથી થતો। તો એમાં કમી મુખ્ય બે છે અન્યાશ્રય અને અવિશ્વાસ। પૂર્ણ વિશ્વાસ અને આશ્રય પ્રભુનો દ્રઢ હોય તો પછી સેવા સ્મરણ ફલીભૂત થાય એ વાત સમજવાની વાત છે। એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી એ જ કહી રહ્યા છે કે દ્રઢ વિશ્વાસ હરિમ ભજે તો દ્રઢ વિશ્વાસથી હરિનું ભજન કરવું।
એ વિદ્યા અને અવિદ્યા, વિદ્યાથી છૂટી એટલે વિદ્યાથી બી છૂટવું પડશે ને. એક તો મુક્તિ આપે ને, મુક્તિ જોઈતી નથી પછી ભક્તિ ચાલુ રાખવી પડશે ને. એટલે આ રીતે અહીંયા આખું આ કાર્યક્રમ બતાવ્યો, જીવની મુક્તિનો પ્રકાર આખો સમજાયો કે કેવી રીતે જીવ મુક્તિ થાય છે. એટલે સ્ટાર્ટિંગ વાત કેવી થઈ હતી કે બ્રહ્મમાંથી જીવ છૂટા પડે, એ જીવનું વરણ થાય દેવ આસુરમાં. આસુરી જે જીવ છે એને તો પ્રલય સુધી મુક્તિ મળતી નથી. દેવી જીવ છે એને પણ મુક્તિ મળશે, પણ એને વિદ્યાનો સંગ કરવો પડશે. એટલે પંચપર્વ વિદ્યાનો સંગ થાય અને એમાં પછી એને મુક્તિ મળે. અને વિદ્યાના સંગમાં એને ભક્તિ પણ એમાં જરૂરી છે. ભક્તિ વગર એને નિર્ગુણ મુક્તિ પ્રાપ્ત થશે નહીં. એટલે એ આખો ક્રમ જીવનો બતાવ્યો. એટલે જળ, જીવ અને અંતર્યામી 3 પ્રકારની સૃષ્ટિ બતાવી. એમાં અંતર્યામી તો ભગવાનનું સ્વરૂપ છે, એ બંધનમાં આવતું નથી. જળ સૃષ્ટિ છે એને તો જ્ઞાન જ નથી, તો બંધન ક્યાંથી થવાનું? બંધન થાય છે જીવને. તે જીવ બંધનમાં આવે છે, એને મુક્ત કેમ થાય એની પ્રક્રિયાથી મહાપ્રભુજી આપણને સમજાવી આપી. તો આ અહીંયા ટોપિક સ્ટાર્ટ કર્યો હતો એ અહીંયા પૂરો થયો. હવે જે આગળ ટોપિક છે તે થોડું નેક્સ્ટ ટાઈમ કરશું. ટોપિક હવે ચેન્જ થાય છે થોડું. એટલે આ 2 શ્લોક છેલ્લા બાકી રહ્યા આપણા, એટલે આ પ્રકરણ પૂરું થઈ જશે, સત પ્રકરણ.